આજના એપિસોડમાં આપણે કોઈ પણ ગૃહ ઉદ્યોગની વાત નથી કરવાના, કોઈ પણ બિઝનેસ આઈડિયાની વાત નથી કરવાના, અને છતાં પણ એક એવી રીત, એવી પ્રેક્ટિસની વાત કરવાના છીએ, એવા પ્લેટફોર્મની વાત કરવાના છીએ કે જ્યાંથી તમે હજારો રૂપિયા કમાઈ શકો એવું એક પ્લેટફોર્મ છે. અને એ પ્લેટફોર્મ પર જવા માટે, એ પ્લેટફોર્મ પર બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માટે તમારે એક પણ રૂપિયો રોકવાની જરૂરત નથી. હા, થોડો ઘણો અંગ્રેજી શબ્દ સાંભળીને, પ્લેટફોર્મ શબ્દ સાંભળીને તમારે વિડીયો ક્લોઝ કરવાની જરૂરત નથી, કારણ કે હું તમને એક એવો આઈડિયા આપવાનો છું કે જેના આધારે તમે વધારે કંઈ નહીં તો કંઈ નહીં પણ મહિનાનું જે કંઈ તમારું મોબાઈલનું રિચાર્જ છે એ બિલકુલ ફ્રીમાં થવાનું છે. અને જે પણ અત્યારે મને જોઈ રહ્યા છે, જે પણ મારા મિત્ર જોઈ રહ્યા છે એક વિડીયોના માધ્યમથી, તો એ વ્યક્તિનું રિચાર્જ હું આ જગ્યાએ ફ્રી કરીને બતાવવાનું છું કે કઈ રીતે. હા મિત્રો, રિચાર્જ હું નથી કરવાનો તમારા મોબાઈલનું, છતાં પણ એક એવી રીત, એવી પ્રેક્ટિસ બતાવવાનો છું કે જેના આધારે તમારું જે કંઈ મહિનાનું રિચાર્જ છે એ બિલકુલ ફ્રી થઈ જવાનું છે. પ્રેક્ટિસ કઈ છે, આ રીત કઈ છે, કે આ પ્લેટફોર્મ કયું છે કે જ્યાં આગળ તમે પૈસા કમાવાના છો, યા તો તમારું મોબાઈલનું રિચાર્જ ફ્રી થઈ જવાનું છે, કંઈ પણ હોય. હવે આ કઈ રીતના છે ટોટલી ડિટેલ હું તમને આ જ એપિસોડમાં જણાવવાનો છું તમારી સાથે, એટલે કે આપણા મિત્ર મુકેશ બારિયા સાથે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. ખરેખર ઇમ્પોર્ટન્ટ માહિતી અને બહુ જ રસપ્રદ માહિતી તમને મળવાની છે. તો વિડીયોને ફટાફટ સ્ટાર્ટ. પ્રથમ તમારે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર ઓન કરી લેવાનું છે. ઓન કર્યા પછી એમાં એગ્રોસ્ટાર એક એપ છે, જે એગ્રોસ્ટાર લખીને ડાઉનલોડ કરી લેવાનું છે. ઓલરેડી મેં ડાઉનલોડ કરેલું છે, તો હું તમને સાઈડમાં બતાવું છું કે એ એગ્રોસ્ટારમાંથી તમે કઈ રીતે પોતાનું મોબાઈલ રિચાર્જ ફ્રી કરી શકો છો, યા તો પૈસા કમાઈ શકો છો. હવે આપણે લઈ ચાલુ છું તમને મોબાઈલની સ્ક્રીન. આ જગ્યાએ એક ચોખવટ હું તમારી સાથે કરવા માંગુ છું કે આ એપ છે એ કોઈ ગેમનું એપ નથી, કે કોઈ ગેમ પ્લેટફોર્મ નથી કે જ્યાં આગળ આપણે કોઈ ગેમ રમીને પૈસા કમાવાના છે. આ પ્લેટફોર્મ એવું છે કે દરેકના જીવનમાં ઉપયોગી છે, અને એટલું બધું ઉપયોગી છે કે તમે જાણશો ત્યારે તમને ખ્યાલ આવશે કે ખરેખર ઘણું જ ઉપયોગી છે. એગ્રોસ્ટાર એપ જ્યારે ડાઉનલોડ કરી લઈએ છીએ ત્યારે ડેલી એક સવારમાં મોર્નિંગમાં પૂછવામાં આવતો હોય છે કે એ સવાલનો જવાબ આપણે જો આપીએ છીએ તો એના આપણને પોઈન્ટ મળતા હોય છે, અને એ જ પોઈન્ટ આપણે રૂપિયામાં કન્વર્ટ કરી શકતા હોઈએ છીએ. વેલ, આજનો સવાલ જોઈ લઈએ કે શાકભાજીના પાકમાં એકર દીઠ ભૂમિકા કેટલા કિલો વપરાય છે. હવે આ જે ભૂમિકા ખાતર છે એ કેટલા કિલો વપરાય છે એના નીચે ઓપ્શનો આપેલા છે કે 1 નંબર પર છે 7 કિલો, 2 નંબર પર છે 4 કિલો, 3 નંબર પર છે 5 કિલો અને 4 નંબર પર છે 6 કિલો. હવે માની લો કે આપણને આ સવાલનો જવાબ ખબર નથી, તો આને આપણે રિટર્ન જવાબ કઈ રીતના આપી શકીએ, તો જોઈ શકો છો તમે કે એની પછી આપણે બેક જતું રહેવાનું છે, અને એગ્રોસ્ટારની એગ્રી દુકાનમાં કંઈ પણ જે શોધવાનું ઓપ્શન છે કે જે સર્ચ બાર છે ત્યાં આગળ ટેપ કરી અને ભૂમિકા ટાઈપ કરી દેવાનું છે. ભૂમિકા ટાઈપ કર્યા પછી જે ખાતર આવે છે એની ડિટેલમાં જતું રહેવાનું છે. ટચ કર્યા પછી તમે ડિટેલમાં જશો તો ડિટેલમાં તમને આ વસ્તુ મળી જ જવાની છે. એની ટોટલી જે કંઈ માહિતી છે એમાં કે તમારે 1 એકરમાં 4 કિલો વપરાતું હોય છે. હવે પાછું બેક જતું રહેવાનું છે કે જ્યાં આગળ આપણો સવાલ હતો કે શાકભાજીના પાકમાં એકર દીઠ ભૂમિકા કેટલા કિલો વપરાય છે. તો આ જગ્યાએ તમે સેકન્ડ નંબરનો જે ઓપ્શન છે એ 4 કિલો પસંદ કરી લો છો. તો આ જગ્યાએ તમારો જે કંઈ પોઈન્ટ છે એ તમે જોઈ શકો છો કે એ પોઈન્ટ તમને મળી ગયા છે, અને એમાં એક પોઈન્ટનો તમને 1 રૂપિયો મિત્રો મળતો હોય છે. હવે તમે જોઈ શકો છો કે મારા વોલેટમાં કેટલા પોઈન્ટ પડ્યા છે. એ જ પોઈન્ટનો ઉપયોગ કરી અને કોઈ પણ પ્રોડક્ટ હું આ જગ્યાએથી ખરીદી શકું છું. અને હવે આપણે ડિટેલ જોઈએ આગળ. તો આ જગ્યાએ સાઈડમાં તમે જોઈ શકો છો કે ઘણીવાર વાર તહેવાર પર ઘણી બધી ઓફરો પણ આવતી હોય છે. એવી જ કંઈ ઓફર છે, કંઈ 9મી ઓગસ્ટથી 16મી ઓગસ્ટ સુધી 3000ની ખરીદી પર તમે શું જીતી શકો છો. વેલ, આવી બધી ઘણી બધી ઓફરો પણ આવતી હોય છે, અને ઘણી બધી ઓપોર્ચ્યુનિટી આ જગ્યાએ આપણને મળતી હોય છે. હવે થોડી ડિટેલ આની જાણી લઈએ. આ જગ્યાએથી આપણે મોબાઈલ રિચાર્જ કઈ રીતના ફ્રી કરી શકીએ. હા, તો થોડી ડીપમાં માહિતી આપીશ, ખાલી 2 મિનિટનું મિત્રો કામ છે. હવે આ જગ્યાએ તમે આ જે પણ વોલેટમાં તમારા જે કંઈ પોઈન્ટ જમા થાય છે એ પોઈન્ટ તમારા કન્વર્ટ રૂપિયામાં થઈ જતા હોય છે. પણ ક્યારે કે તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરતા હોવ છો ત્યારે. હવે આ વસ્તુ એવી છે કે જો આપણે ખેડૂત છીએ તો ખેતીવાડીને લગતી ટોટલી પ્રોડક્ટ આ જગ્યાએ છે. હવે ખરીદવાનો એક જ ફાયદો છે મિત્રો, કે બજારમાંથી જે વસ્તુ ખરીદીએ છીએ અને એ આપણને 500 રૂપિયામાં મળતી હોય છે, તો એ જ વસ્તુ અને એ જ બ્રાન્ડ આ જગ્યાએ આપણને 450માં મળતી હોય છે. હવે બજારમાં આપણે લેવા જઈએ છીએ તો 500 રૂપિયા આપણે ખોવાના હોય છે, મતલબ 500 રૂપિયામાં ખરીદવાની હોય છે, અને એની સામે આપણું જે કંઈ ભાડું હોય છે કે આપણો સમય જે બગડતો હોય છે એ તો બગડતો જ હોય છે. તો કહેવાનો મતલબ જે આપણને 450ની વસ્તુ છે એ 550માં પડતી હોય છે. પણ જો ઘરે બેઠા મંગાવો છો તો તમારો સમય પણ બચે છે અને તમારા પૈસા પણ બચે છે. અને એની સામે જે કંઈ ડિસ્કાઉન્ટ, એટલે કે આપણે જે પોઈન્ટ જીત્યા છે એ જ પોઈન્ટ રૂપિયામાં કન્વર્ટ થાય છે. તો માની લો કે મારા વોલેટમાં 200 પોઈન્ટ છે અત્યારે, તો જે 500 રૂપિયાની પ્રોડક્ટ ખરીદું છું અને એ જ વસ્તુ જો મને 400માં મળતી હોય છે, બજાર ભાવ કરતાં 100 રૂપિયા સસ્તી મળતી હોય છે, તો 200 રૂપિયા
મારા માઇનસ થઈ જતા હોય છે અને એ જ વસ્તુ મને 200 રૂપિયામાં મળતી હોય છે. તો માની લો કે કદાચ તમારી જરૂરિયાત પ્રમાણે તમે મંગાવો છો તો ઠીક છે, બાકી બીજા કોઈને જો આપી દો છો તો એ જે રોકડા થતા હોય છે એ રોકડા પૈસાથી તમે પોતાનું રિચાર્જ પણ ફ્રી કરી શકો છો. એક મારો કહેવાનો મતલબ એવો છે કે તમે ઘરમાં પ્રોડક્ટ વાપરો છો અને એ પ્રોડક્ટ લેવા માટે જો તમે બજારમાં જાઓ છો તો એના માટે તમે કેશ પેમેન્ટ આપો છો. તો એની જગ્યાએ આ જગ્યાએથી તમે ખરીદો છો. તો માની લો કે આ સવાલોનો જવાબ તમે આવી રીતના આપો છો અને જો પોઈન્ટ જીતો છો તો આ જ પોઈન્ટનો ઉપયોગ કરી અને તમે પ્રોડક્ટ ખરીદો છો. તો માની લો કે જે રોકડા તમારે પૈસા બગાડવાના હતા એ જ પૈસાનું તમે રિચાર્જ કરી દો છો. તો એક દ્રષ્ટિએ જોવા જઈએ તો તમારે જે પણ વસ્તુની જરૂરિયાત હતી એ ફ્રીમાં મળી ગઈ. તો એની પાછળ જે વાપરવાનો પૈસો હતો કે રોકાવાનો પૈસો હતો, પૈસો જે જવાનો હતો એ પૈસો તમારા રિચાર્જમાં કવર થઈ ગયો. તો એક જોતા આમ દ્રષ્ટિએ જોવા જઈએ તો તમારું રિચાર્જ પણ ફ્રી થઈ જતું હોય છે. આ જગ્યાએ ઘણી બધી પ્રોડક્ટ એવી છે કે દરેક ખેડૂતને મતલબ ખેતીને લાગતી વળગતી ટોટલી પ્રોડક્ટો છે કે જે ગામડા લેવલે ઘણી બધી ઉપયોગી છે અને સસ્તી પણ છે. આ જ વસ્તુ જો તમે બીજા કોઈને સજેસ્ટ કરો છો કે આ એપ દ્વારા તમે સજેસ્ટ કરો છો અને એના મોબાઈલમાં ડાઉનલોડ કરાવડાવો છો તો આ જગ્યાએ તમને કેશ પેમેન્ટ પણ મતલબ રેફર જે કહેતા હોઈએ છીએ આપણે બીજાને રેફર કરતા હોઈએ છીએ તો એ પણ તમને મળતું હોય છે. આમાં એ અલગ અલગ સમયે અલગ અલગ હોય છે. અને એની સિવાય જો એક ધંધાની દ્રષ્ટિએ બિઝનેસની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ જ પ્રોડક્ટ ખરીદી અને તમે જો વેચો છો તો એના પર સારો એવો નફો પણ મળી જતો હોય છે. અને વસ્તુ બ્રાન્ડેડ હોય જ છે તો ખરાબ નીકળવાની કોઈ જ મતલબ શંકાને પાત્ર મતલબ શંકા રહેતી નથી અને વસ્તુ પણ સ્ટાન્ડર્ડ જ હોય છે. તો આવી રીતના તમે એક રીસેલિંગ કરીને પણ સારો એવો ધંધો પાર્ટ ટાઈમ કામ કરીને પણ આ જગ્યાએથી સારી એવી કમાણી કરી શકો. મિત્રો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે તમે પોતાના મોબાઈલનું રિચાર્જ કઈ રીતના ફ્રી કરી શકો યા થોડા ઘણા તમારે પોકેટ મની કમાવવું હોય તો કઈ રીતના કમાઈ શકો. આ એપિસોડમાં એ જ મેં સમજાવવાની કોશિશ કરી હતી કે એક એપના માધ્યમથી કે જે બિલકુલ ગુજરાતીમાં છે, એમાં કોઈ અલગ ભાષા નથી કે એમાં કોઈ પણ જાતનું રોકાણ નથી કરવાનું, કોઈ પણ જાતનું જોખમ નથી લેવાનું કે કોઈ પણ જાતની ગેમ નથી રમવાની કે જે આપણને ખ્યાલ નહીં આવે, પ્યોર ગુજરાતીમાં છે. તો એનો ઉપયોગ કરી અને કઈ રીતના કરવો એ મેં તમને શીખવાડ્યો છે. તો એ રીતના ઉપયોગ કરી અને તમે તમારા મોબાઈલનું રિચાર્જ પણ ફ્રી કરી શકો છો. આજનો એપિસોડ કેવો લાગ્યો? જો ગમ્યો તો એક લાઇક જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જણાવજો. મળી આવતા એપિસોડમાં કંઈક નવું લઈને, ત્યાં સુધી આપણા મિત્રો રજા આપો. જય હિન્દ, જય ભારત.